અમદાવાદમાં ભારત વિકાસ પરિષદને સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરાયું। ભારત વિકાસ પરિષદના સાયન્સ સિટી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે। તો ભારત વિકાસ પરિષદનો સુવર્ણ જયંતિ મહોત્સવ જે શરૂ થઈ ગયો છે એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઉપરાંત મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અમદાવાદના આ દ્રશ્યો છે। ભારત વિકાસ પરિષદને 50 વર્ષ પૂર્ણ થયા છે। 1974 માં તેની શરૂઆત થઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેની શરૂઆત કરવામાં આવી। સમાજના લોકોને સેવા પૂરી પાડવાનું કામ ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સેવા, સમર્પણ અને સંસ્કારના મૂલ્યોને જીવંત રાખવાનું કામ થઈ રહ્યું છે। તો જેને ખરેખર સેવા કરવી છે એને કોઈ આક્રમણ નથી, પણ જેને સત્તા ભોગવવી છે એ બધાની પરિસ્થિતિ શું થઈ છે તમે જોઈ શકો છો। સેવા અને સેવા માટે સમર્પણ ભાવ ના આવે ત્યાં સુધી તમે જુઓ તો કોઈ કાર્ય ઉગ્યું જ નથી। આજે આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે એનું કારણ કે દરેકે કાર્ય જે પણ દેશ માટે થયું, ગુજરાતની શરૂઆત થઈ અને આજે દેશ માટે જે થઈ રહ્યું છે એ બધું સમર્પણ ભાવથી થયું છે।